પંચમહાલ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનના વળતરનો મુદ્દો હવે વિવાદનું કેન્દ્ર બન્યું છે। ખેડૂત નેતા અને ભાજપ અગ્રણી ગોપાલ પટેલે જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે। ગોપાલ પટેલનો આરોપ છે કે અધિકારીઓએ ખેડૂતોને વળતર ન મળે તેવું પૂર્વ આયોજિત કાવતરું રચ્યું છે। સરકારની જાહેરાત છતાં અનેક ખેડૂતો હજુ પણ સહાયથી વંચિત છે। સ્થાનિક નેતાઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાંય સરકાર સાંભળી ન હોવાના આકરા આક્ષેપો પણ તેમણે કર્યા છે। ભાજપ નેતાએ જ પોતાની સરકાર સમક્ષ માંગ કરી છે કે સર્વેમાં રહેલી ક્ષતિઓ સુધારી તમામ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક યોગ્ય વળતર ચૂકવવામાં આવે। અધિકારીએ જે સર્વેની કામગીરી કરાવી એમાં ગ્રામ સેવકોને જરૂરી ફરજો પાડી અને ઓછામાં ઓછા રકમ ખેડૂતોને મળે એવું એને આયોજન કરેલું અને એના કારણે જિલ્લાના તમામ તાલુકાના ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને 2-5 હજાર રૂપિયા ખેડૂતના ખાતામાં પૈસા સહાય પડે છે। તો ખરેખર રાજ્ય સરકારે 22,000 રૂપિયાનું હેક્ટરે પેકેજ જાહેર કર્યું તો 2 હેક્ટર સુધીમાં 44,000 રૂપિયા મોટા ખેડૂતને મળવા જોઈએ, નાણાંને જમીન પ્રમાણે મળવા જોઈએ, પરંતુ આ ખેતીવાડી અધિકારીની આડોડીના કારણે સહાયનું પેકેજ ખેડૂતોને પૂરેપૂરું મળ્યું નથી। એનાથી ખેડૂતો નારાજ છે।